અમરેલી જિલ્લા પંચાયત હસ્તગતના આરોગ્ય વિભાગના કર્મીઓ હડતાલ પર। સરકાર દ્વારા ફિક્સ પગાર અને નિયમિત પગાર ધોરણ અંગે આરોગ્ય વિભાગમાં કર્મીઓ હડતાલ પર ઉતર્યા તો અમરેલી જિલ્લાના 500 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આરોગ્યલક્ષી સેવાઓ ઠપ થઈ તો અમરેલી આરોગ્ય વિભાગના કર્મીઓ ગાંધીનગર જવા રવાના। જયેશ લીંબાણી, અમરેલી। રજૂઆત કરીને સેના કર્મચારીઓ છો? મારું નામ વર્ષાબેન આંબલિયા છે। હું અર્બન હેલ્થ સેન્ટર અમરેલી ખાતે ફરજ બજાવું છું। FAWની કેડર એટલે કે ફિમેલ હેલ્થ વર્કરમાં આવીએ છીએ। અમારો પ્રશ્ન એ છે કે અમે લોકો કર્મચારી તરીકે નિમણૂક અમારી સ્ટેટમાંથી ભરતી થયેલી છે અને જિલ્લા પંચાયત હસ્તક અમને કામગીરી સોંપેલી છે, પરંતુ અમારા પ્રશ્નો એવા છે કે જે જિલ્લા પંચાયત હસ્તકના ફિમેલ હેલ્થ વર્કર હોય બહેનો છે એને જે લાભો મળવાપાત્ર છે એ લાભો અમને અમુક લાભો છે અમને આપતા નથી। એવું કહે છે કે તમે સ્ટેટના કર્મચારી છો, પરંતુ અમારો જે કામગીરી છે અને જે કંઈ બી સેમ કેડર છે તો અમને જે મળવાપાત્ર એ લોકોને જે મળે છે 4000 સર્વેલન્સ ભથ્થું છે અને જે 130 દિવસનો કોરોના પગાર છે એ લોકોને આપેલો છે। અમે લોકોને એનાથી 3 થી 4 ગણી કામ કરેલી છે જે કોરોના સમયે, પરંતુ એ અમને હજી સુધી અમને લોકોને કંઈ પણ મળેલું છે નહીં। અને બીજું એ છે કે અમને 4000 સર્વેલન્સ એ સમયગાળા દરમિયાન જ સરકારશ્રીનો લેટર થયેલો છે કે 4000 સર્વેલન્સ આ લોકોને